चलो नीचे आपेली संख्या ने नानामां नानी कई संख्या वडे गुणवाथी पूर्ण गण बने। पहली छे आपणी 243। चलो आपणे अविभाज्य अवयवनी रीते एना अवयव काढवाना रहेशे। एकमनो 3 छे એટલે 3 વડે ચાલશે। 8 તાલી 24 3 એકા 3 27 તાલી 81 9 તાલી 27 3 તાલી 9 ને 3 એકા 3 આ એક 3 ની જોડી બની ગઈ। બીજી 3 ની જોડી બનવા માટે એમાં કેટલી વાર 3 ઘટે છે? એક વાર 3 ઘટે છે। આપણે જે વર્ગ અને વર્ગમૂળમાં કરતા હતા તે વર્ગ અને વર્ગમૂળમાં શું હતું કે બબેની જોડી બનાવવાની હતી અને ઘન અને ઘનમૂળમાં કેટલાની જોડી બનાવવાની રહેશે? 3 ની। તો આપણે અહીંયા 243 बराबर 3 गुणिया 3 गुणिया 3 गुणिया 3 गुणिया 3 એટલે કે 3 નો ઘન અને 3 નો વર્ગ। અહીં લખવું પડશે 3 ની બીજી જોડીમાં નીકળવીના કે બીજી જોડીમાં 3 ની જોડી બનતી નથી। તેથી 3 વડે ગુણવું પડે। 243 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કારણ કે ડાબા અને જમણી બાજુ બંને બાજુ ગુણવું પડે। ચાલો 3 નો ઘન 3 નો ઘન આનો ગુણાકાર આપણે થશે 3 તારી 9 3 ચોક 12 3 દુ 6 ને 1 7 729 तो 729 એ 3 તારી 9 9 નો ઘન માટે ઘનમૂળમાં 729 બરાબર 9 તે લખવું પડશે કે 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી पूर्णगण संख्या बने। जे वर्ग અને વર્ગમૂળમાં કરતા હતા તેવું જ આમાં પણ કરવાનું છે। ચાલો 675 એકમનો અંક કયો છે? 5 એટલે કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે। તો 5 एका 5 एक વધે 5 તાલી 15 2 વધે અને પાછું 25 5 દુ 10 3 વધે અને 5 સિક્કા 35 9 તાલી 27 3 તાલી 9 અને 3 એકા 3 આ 3 ની જોડી બની 5 ની જોડી બનતી નથી એટલે જેની જોડી નહીં બને તે સંખ્યા વડે ગુણવાનું રહેશે। ચાલો 5 કેટલી વખત છે? 2 વખત અને 3 કેટલી વખત છે? 2 વખત। એને લખવું પડશે અહીં 5 ની જોડી બનતી નથી માટે 5 વડે गुणवू पड़े। 675 गुणिया 5 5 गुणिया 5 गुणिया 5 3 गुणिया 3 गुणिया 3 चलो पाछू पाछू 25 7 पंचा 35 ने 2 37 અને 6 पंचा 30 ने 3 33 33 75 એ કોનો ઘન છે? 15 નો। તો 33 75 બરાબર 15 નો ઘન માટે ઘનમૂળમાં 33 75 બરાબર 15 માટે 675 ને
નાનામાં નાની સંખ્યા કેટલા વડે ગુણવાથી 5 વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને। ચાલો 100 50 દુ 100 25 દુ 50 પાંચું 25 અને 5 એકા 5। હવે અહીંયા 2 અને 5 બંનેની જોડી બનતી નથી તો આપેલ સંખ્યાના બંને સંખ્યા વડે ગુણવા પડે। આપણે અહીંયા લખીશું કે 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 2 નો વર્ગ 5 નો વર્ગ એ લખીશું। અહીં 2 અને 5 ની જોડી બનતી નથી માટે આપેલ સંખ્યાને 2 ગુણ્યા 5 બરાબર 10 વડે ગુણવા પડે। કારણ કે 2 ની જોડીમાં પણ 2 ઘટે છે અને 5 ની જોડીમાં પણ 5 ઘટે છે। હવે અહીંયા લખીશું 100 ગુણ્યા 2 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો કેટલા થશે અહીંયા 1000। અહીંયા 2 નો ઘન 5 નો ઘન 1000 બરાબર 10 નો ઘન ઘનમૂળમાં 1000 બરાબર 10 માટે 100 ને નાનામાં નાની સંખ્યા હવે એનો ડાયરેક્ટ આપણે શું લખવો પડશે ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 5 બરાબર એટલે કે 10 વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને। चलो હવે આપણે પ્રશ્ન 3 કે નીચે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન બને। આપણે હમણાં શું કરેલું ગુણવાથી પૂર્ણઘન બનાવેલું ભાગવામાં એટલે કે જેની જોડીમાં જેટલું વધે એ બધું કાઢી નાખવાનું। આમાં જેટલું ગુણવામાં શું હતું કે જેટલું ઘટતું હતું એટલું આપણે ઉમેરતા હતા। ભાગવામાં શું કે જેટલું વધે જેની જોડી નહીં બને તેને આપણે ભાગી નાખવાનું। હવે આપણે પહેલા છે 100 81 चलो 27 ताली 81 9 ताली 27 3 ताली 9 અને 3 એકા 3 चलो एक जोड़ी कंप्लीट થઈ ગઈ બીજી જોડીમાં 3 એક વખત છે એટલે કે આપણે આ જોડીને દૂર કરવાની રહેશે એટલે કે 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 નો ઘન ને 3 ની 1 ઘન અને આપેલ સંખ્યાને 3 વડે ભાગવા પડે। આપણે લખીશું કે 81 ના છેદમાં 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ના છેદમાં 3 3 3 ઉડી જશે અહીંયા આવશે 27 એટલે કે 27 બરાબર 3 નો ઘન તો ઘનમૂળમાં 27 બરાબર 3 આપણે માટે 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને। चलो આપણી ત્રીજી રકમ છે 135 એકમનો અંક કયો છે 5 એટલે 5 વડે ભાગ ચાલશે આપણે 5 દુ 10 2 વધે
એ 3 વધે અને 7 પંચા 35, 9 તાલી 27, 3 તાલી 9, 3 એકા 3. ચાલો હવે અહીંયા કોની જોડી નથી બનતી? 5 ની. એટલે આપેલ સંખ્યાને કેટલા વડે ભાગવા પડે? 5 વડે. આપણે લખીશું 135 બરાબર 5 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 5 ની 1 અને 3 ની 1. અહીંયા લખીશું કે આપેલ સંખ્યાને 5 વડે ભાગવા પડે માટે 135 બરાબર 5, 5 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ના છેદમાં 5, એટલે 3 તાલી 9 અને 5 કાઢી નાખીએ એટલે કે 27, એટલે કે 27 બરાબર 3 નો ઘન. તો ઘનમૂળમાં 27 બરાબર 3 માટે 135 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. આપણે ત્રીજી રકમ છે 704. એકમ નંગ 4 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 તાલી 6, 1 વધે, 2 પંચા 10 અને 2 દુ 4, 2 એકા 2, 1 વધે, 2 સીતા 14, 1 વધે, 2 છંગ 12, 2 અઠા 16, 2 અઠા 16, 44 દુ 22 દુ 44, 11 દુ 22, 11 એકા 11, એક જોડી, બે જોડી અને ત્રીજી જોડી 11 ની બનતી નથી. એટલે કે આને કેટલા વડે ભાગવા પડે? આપણે 11 વડે. એને લખીશું 704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 2 નો ઘન, 2 નો ઘન અને 11. અહીં લખીશું આપેલ સંખ્યાને 11 વડે ભાગવા પડે માટે 704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 11 વડે ભાગી ગયા. ચલો 11 ગયા, 11 ગયા, 2 નો ઘન, 2 નો ઘન, એટલે કે 4 નો ઘન થશે. 4 નો ઘન શું? 4 16, 16 ચોક 64, એટલે કે આને આપણે 11 વડે ભાગીશું તો કેટલા આવશે? 64. માટે ઘનમૂળમાં 64 બરાબર 4. તો 704 ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. પરીક્ષિતે 5 સેમી, 2 સેમી, 5 સેમી માપનો એક પ્લાસ્ટિકનો લંઘન બનાવ્યો છે. તો આવા કેટલા બીજા લંઘન સાથે રાખીશું તો એ આખો ઘન એ પૂર્ણ ઘન બને. ચાલો આપણે અહીં લખીશું કે લંઘનની બાજુઓના માપ બરાબર 5 સેમી, 2 સેમી અને 5 સેમી છે. તો આપણે લંબઘનનું ઘનફળ બરાબર 5 ગુણ્યા 2 ગુણ્યા 5 સેમી થશે. હવે આપણે ઘન માટે
કેટલી જોડીઓ હોવી જોઈએ? તો 3 ની જોડી હોવી જોઈએ। તો અહીંયા 5 ની ખાલી 2 જોડી છે અને 2 ની જોડીમાં પણ 2 ઘટે છે અને 5 ની જોડીમાં 1 ઘટે છે। તો અહીંયા આપણે લખીશું કે અહીં 5 ની જોડીમાં 5 એક વખત અને 2 ની જોડીમાં 2 વખત ઘટે છે। માટે લંબઘનનું ઘનફળ 5 કેટલી વખત ઘટ્યા? આપણે એક વખત અને 2 કેટલી વખત ઘટ્યા? 2 વખત આપણે ઉમેરી દીધા। તો 5 નો ઘન 2 નો ઘન। તો અહીંયા ઘનનું ઘનફળ ઘનફળ આપણને કેટલું આપેલું છે? 5 × 2 × 5 સેમીનો ઘન આપણે થશે। હવે આપણે એની અંદર કેટલા ઉમેરીએ છીએ? 5 એક વખત અને 2 કેટલી વખત? 2 વખત આપણે ઉમેરીએ છીએ। તો ઘનનું ઘનફળ આપણે આનું કેટલું આવશે? 50 સેમીનો ઘન। એમાં આપણે કેટલા લંબઘન સાથે રાખવાથી ઘન મળે છે? તો અહીંયા લખીશું આવા 20, કારણ કે 5 દુ 10, 10 દુ 20 સેમીનો ઘન। તો કેટલા ઉમેર્યા? 20। તો 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય।